જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતના એવા 5 સુપરહિટ સરકારી યોજનાઓ કે જે તમને જાણીને તમે એવું કહી દેશો કે વાહ ભાઈ, આ બધી યોજનાઓ તો સરકાર આપતી હોય ને અમને ખબર પણ નથી। આજે હું દરેક યોજના તમને એકદમ સીધી, સરળ અને કામની ભાષામાં સમજાવીશ, એવી કે તમે હમણાં જ વિડીયો જોયા પછી અરજી કરી શકો। ચાલો શરૂ કરીએ। તો મિત્રો, જે 5 યોજના છે તેમાં પહેલી છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, બીજી છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ, ત્રીજી છે માનવ ગરિમા યોજના, ચોથી છે કુંવરબાઈનું મામેરું યોજના અને પાંચમી છે પીએમ સૂર્યઘર સોલર રૂફટોપ સબસિડી। તો મિત્રો, પહેલી વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે। તો મિત્રો, ગુજરાતની સૌથી પાવરફુલ યોજના। આ યોજના ખાસ મહિલાઓ માટે છે અને સૌથી મોટો મુદ્દો છે 0% વ્યાજ। હા, તમને 1 લાખ સુધી લોન મળે છે અને એ લોન પર ઇન્ટરેસ્ટ 0, એટલે કે વ્યાજ ખાલી કોઈ વ્યાજ આપવાની જરૂર નથી તમારે 1 લાખ સુધીમાં। શું કરવું? માત્ર 10-20 મહિલાઓનો ગ્રુપ બનાવો। ડિજિટલ ગુજરાત વુમન એન્ડ ચાઇલ્ડ MMUY। રિક્વાયર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું છે આધાર કાર્ડ, બીજું છે બેંક પાસબુક, ત્રીજું છે ગ્રુપ મેમ્બર લિસ્ટ અને ચોથું છે મોબાઈલ નંબર। લોન એપ્રુવડ થઈ જાય પછી તમે ટેલરિંગ, બ્યુટી પાર્લર, DTP, કુકિંગ, કોઈ પણ હોમ બિઝનેસ શરૂ કરી શકો। ભાઈ, કામની યોજના એટલે આ। બીજી વાત કરીએ તો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિદ્યાર્થીઓની સૌથી ઉપયોગી યોજના છે, જ્યાં બીજી યોજના એટલે ડિમાન્ડમાં નથી। SC, BC, ST, SC, માઇનોરિટી, જનરલ બધાને કહીને સ્કોલરશીપ મળે છે। તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? ત્યાં પહેલું છે આધાર કાર્ડ, બીજું માર્કશીટ, ત્રીજું ઇન્કમ સર્ટિફિકેટ, ચોથું છે ફ્રી રિસિપ્ટ અને પાંચમું છે બેંક પાસબુક। તો મિત્રો, આ બીજી યોજના માટે તમે એપ્લાય કઈ રીતે કરી શકો? તો મિત્રો, તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જવાનું, પોર્ટલ પર, તેમાં સર્વિસીસ, સ્કોલરશીપ અને એપ્લાય કરવાનું। તમારું સ્ટેટસ ટ્રેક પણ કરી શકો। અને હા, ઘણા વિદ્યાર્થીઓ પેમેન્ટ પેન્ડિંગ રહે છે, એ પણ પોર્ટલ પરથી ફિક્સ થઈ જાય છે। તો જો તમે વિદ્યાર્થી સાથે કામ કરો છો અને આ વિડીયો તમે જરૂર મોકલજો। ત્રીજી છે માનવ ગરિમા યોજના, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કિટ। મિત્રો, આ યોજના બહુ જ ડિમાન્ડમાં હોય છે, કારણ કે સરકાર સીધી મશીન કિટ આપે છે। સિલાઈ મશીન, વેલ્ડિંગ, બ્યુટી પાર્લર કિટ, કાર્પેન્ટરી સીટ ગામ શહેર બધે મોકલે છે। કોણ કોણ અરજી કરી શકે? તો મિત્રો, SC, ST, OBC અને SC, BC, એટલે 18થી ઉપરની ઉંમર હોવી જોઈએ અને લો ઇન્કમ ફેમિલી તમે આવવા જુઓ। તો મિત્રો, ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, બેંક પાસબુક અને ફોટો। આ યોજના લાઇવલીહુડ માટે આસમાનની જેમ કામ કરે છે, જેમાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં માનવ ગરિમા યોજના આ યોજના બતાવ્યું છે। પછી છે મિત્રો કુંવરબાઈનું મામેરું, ગર્લ્સ મેરેજ અસિસ્ટન્સ। તો મિત્રો, ગુજરાતની દીકરીઓ માટે અદ્ભુત યોજના। દીકરીના લગ્ન માટે 12થી 25,000 સુધી સીધી સહાય। તો એલિજિબિલિટી માટે દીકરીનું 18 વર્ષથી વધારે હોવું ફરજિયાત છે। પરિવારમાં લો ઇન્કમ અને એક જ છોકરી માટે તમે એપ્લાય કરી શકો છો। તેમાં ડોક્યુમેન્ટની જરૂર છે આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ। અને ખાસ વાત કે અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી થાય છે। અવારનવાર ગામમાં લોકો પેપર મિસિંગ હોવા કારણે રિજેક્ટ થાય છે। તો બધું પહેલાંથી તૈયાર રાખજો, તો જ આ યોજનાનો તમને લાભ મળી શકશે। પાંચમી છે પીએમ સૂર્યઘર યોજના, સોલર રૂફટોપ સબસિડી। આજકાલ સૌથી ગરમ, સૌથી ટ્રેન્ડિંગ યોજના છે સોલર રૂફટોપ સબસિડી। ઘરમાં સોલાર લગાવશો તો સરકાર 40થી 60% સબસિડી આપે છે। તો ઓનલાઈન એપ્લાય કરવા માટે તમારે પીએમ સૂર્યઘર પોર્ટલ પર જઈને ડિસ્કોમ એપ્રુવલ, ઇન્સ્ટોલેશન અને ફાઇનલ સબસિડી પર જવું પડશે। તો મિત્રો, શા માટે લેવું? તો લાઇટ બિલ 70થી 90% ઘટે, 5થી 7 વર્ષમાં વસૂલ, પોલ્યુશન ફ્રી। તો મિત્રો, આ એના ફાયદા છે। અને તમારે આના માટે એપ્લાય કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર છે આધાર કાર્ડ, લાઇટ બિલ, બેંક ડિટેલ્સ અને પ્રોપર્ટી પ્રૂફ। ભાઈ, જે લોકો માટે સોલર લગાવી ચૂક્યા છે તેઓ કહે છે કે એકવાર બિલ આવવાનું ઓલમોસ્ટ બંધ થઈ ગયું। તો મિત્રો, આ હતી ગુજરાતની ટોચની 5 યોજનાઓ અને દરેક એવી છે કે તમારી લાઈફ બદલી શકે છે। કઈ યોજના પર તમે ડીપ ડ્રાઈવ વિડીયો માંગો છો? કમેન્ટમાં સ્કીમ નેમ લખી દેજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને તમારા ગુજરાતી મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી ડિજિટલ ગુજરાતનો પૂરેપૂરો ફાયદો લો।